અમરેલી જિલ્લાના સરમડા ગામમાં શેત્રુંજી નદીમાંથી ભૂમાફિયાઓ દ્વારા થતી રેતી ચોરી સામે ગ્રામજનોએ હવે એકજૂટ થઈ લડતનું એલાન કર્યું છે। ગામમાં યોજાયેલી બેઠક બાદ ગ્રામજનોએ નદીમાં જઈ રામધૂન સાથે રેતી ચોરી બંધ કરવાના નારા લગાવ્યા છે અને આગામી સમયમાં સીસીટીવી અને તેમજ ડ્રોનથી પણ નજર રાખવાનો નિર્ણય કર્યો છે। સરમડા ગામમાં શેત્રુંજી નદીમાંથી ભૂમાફિયાઓ દ્વારા થતી રેતી ચોરી સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ગામમાં યોજાયેલી બેઠકમાં માત્ર સ્થાનિકો જ નહીં પરંતુ સુરત, અમદાવાદ, વડોદરા સહિત અન્ય શહેરોમાં વસતા સરમડા ગામના યુવાનો અને આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં સૌએ એક સ્વરે જણાવ્યું હતું કે ગામની નદીમાંથી હવે કોઈ પણ સંજોગોમાં ગેરકાયદેસર રીતે રેતી ઉપાડવામાં દેવામાં નહીં આવે। ગ્રામજનોએ જણાવ્યું હતું કે જો આગામી સમયમાં ફરી રેતી ચોરી થશે તો સંબંધિત વાહનો, વ્યક્તિઓ અને સમગ્ર વિગતો પોલીસ તથા ખાણ ખનીજ વિભાગને આપી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવશે। ગામના યુવાનો દ્વારા પણ નદી બચાવવા માટે સતત દેખરેખ રાખવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે। બેઠક પૂર્ણ થયા બાદ મોટી સંખ્યામાં ગ્રામજનો શેત્રુંજી નદીના પટમાં પહોંચ્યા હતા। ત્યાં સૌએ રામધૂન કરી રેતી ચોરી બંધ કરો અને શેત્રુંજી નદી બચાવો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા। ગ્રામજનોએ જણાવ્યું હતું કે સરમડા વિસ્તાર ઇકો સેન્સિટિવ ઝોનમાં આવે છે અને આ વિસ્તારમાં સિંહ, દીપડા સહિતના વન્ય પ્રાણીઓની અવરજવર રહેતી હોવાથી નદીમાંથી અતિશય રેતી ખનન થવાથી પાણીનો સંગ્રહ ઘટશે અને પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચશે। ગ્રામજનોએ બેઠકમાં મહત્વનો નિર્ણય પણ લીધો હતો અને ગામમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે અને જરૂર પડશે તો ડ્રોન દ્વારા પણ નદી વિસ્તાર પર નજર રાખવામાં આવશે। સાથે જ પોલીસ અને વહીવટીતંત્રના સહયોગથી ભૂમાફિયાઓ દ્વારા થતી રેતી ચોરી રોકવા માટે સતત પ્રયાસ કરવામાં આવશે। હવે ગામ લોકોનું સ્પષ્ટ કહેવું છે કે શેત્રુંજી નદીમાંથી ભૂમાફિયા દ્વારા થતી રેતી ચોરી કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં નહીં આવે। શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય રામ, શ્રી રામ જય રામ જય રામ, શ્રી રામ જય રામ જય રામ। રેતી ચોરી બંધ કરો, રેતી ચોરી બંધ કરો, રેતી ચોરી બંધ કરો, રેતી ચોરી બંધ કરો, રેતી ચોરી બંધ કરો। એના માટે અમને સરસ રિસ્પોન્સ મળ્યો છે। તમામ ગામના તમામ ગ્રામજનો અહીં હાજર રહ્યા છે। અમારી લડાઈ ફક્ત ને ફક્ત જે આ ખનીજ ચોરી કે રેત માફી કરે છે એની સામે છે। અમારી ગામમાં એકતા બહુ એટલે બહુ સરસ છે। અમારા ગૌઢિયાઓ, પૂર્વજો કે અમને પોતાને જે બધા છે એને એક સાથે મળીને હળી મળીને રહેવાનો અને ખાવા પીવાના વ્યવહાર છે। પણ અમુક સામાજિક તત્વો જે રેત માફિયાઓ છે એ ગામની અંદર અરાજકતા ફેલાવે છે। અમારી લડાઈ એની સામે છે અને આજે તંત્રને અમે રજૂઆત કરી છે। એ લોકોએ અમને મદદ કરવાની જવાબદારી આપી છે કે તમારા ગામમાંથી ખનીજ ચોરી નહીં થાય એના માટે જે કાંઈ યોગ્ય પગલાં લેવા પડશે એના માટે અમે તમારી સાથે છીએ। એ સિવાય અમારા ગામના જે કાંઈ ધંધાર્થે ગયેલા બહારગામ મિત્રો હતા, સુરત, અમદાવાદ કે આજુબાજુના શહેરોના, એ બધા અહીંયા એકત્રિત થયા છે। તમામ ગામ એકત્રિત થયું છે અને આ લડાઈ આપણે બધાએ ભેગા મળીને લડવાની છે। આ લડાઈમાં આગળ જતા આપણે જે કાંઈ પણ કરવું પડે, તંત્રનો સાથ લેવો પડે કે આપણે પોતાને પણ ગામ લોકોને જે કાંઈ આમાં સપોર્ટ, સાથ સહકાર આપવો પડે એ સાથ સહકાર આપવાનો છે અને સાથે મળીને આ કામ કરવાનું છે અને આ કામને આપણે પૂરેપૂરી રીતે પૂરું કરવાનું છે। જેના કારણે આ ખનીજ ચોરી કે જે રેતી થાય છે, હું તમને આગળ અમારા નદીના પટમાં લઈ જાઉં અને ત્યાં બતાવું કે કેવડા કેવડા મોટા ખાડા પડી ગયા છે, કોઈ રસ્તા વયા ગયા છે અને નદીની અંદર પથ્થરો આવી ગયા છે। એના માટે આ બધી અમારી તંત્રને જોગવાઈ છે કે અમને આમાં સાથ સપોર્ટ કરે અને આ કામને આપણે પૂરું કરીએ। આજે 19 ના રોજ સરમડા મુકામે સુરત, અમદાવાદ, રાજકોટ વગેરે શહેરોમાંથી તમામ જોવાનિયાઓ આવી અને અમને જે સહકાર આપ્યો છે, શેત્રુંજી નદીમાં રેતીનું ખનન થાય અને પર્યાવરણ અને પાણીને બેને નુકસાન થાય, આવા સંજોગોમાં જે ઝુંબેશ ઉઠાવી છે એ ઝુંબેશ અમે જે યોગ્ય અને જવાબદારી સાથે નિભાવવા આપ સૌને વિનંતી કરીએ છીએ। આપ સૌ ભેગા થઈ અને આ કાર્યને આગળ ધપાવો, તેમજ આવતા દિવસોમાં કોઈ જગ્યાએ ક્યાંય પણ કોઈનો એક ફેરો પણ ભરાય નહીં એવી એ માટેની બધાએ પ્રતિજ્ઞા લીધી છે। બધા એક થઈ અને આ રેતીનું ખનન બંધ થાય એ માટેની કાર્યવાહી કરીએ છીએ। મારું નામ મિતુલભાઈ બાજરિયા છે। હું સરમડા ગામનો વતની છું।
ને અમારે અહીંયા સુરતથી અને ગામ લોકોને બધા ભેગા થઈને અમે નદીમાં ખનીજ માફિયાઓને ડામવા માટે અમે આવ્યા છીએ. ખનીજ માફિયાઓ આ બધી રેતી અમારા ગામમાં 10 ફૂટ પહેલા ઊંચી હતી નદી, અત્યારે 10 ફૂટ જેટલી નદી નીચી થઈ ગઈ છે. એના લીધે અમારા ગામમાં પાણી પીવાનો પ્રશ્ન થાય છે અને પાણી જમીનમાં મળતું નથી. એટલે અમે ખનીજ માફિયાઓને ડામવા માટે સુરતથી બધા અમે ગામજનો અત્યારે અહીંયા ભેગા થયેલા છીએ અને અમે આ ખનીજ માફિયાને ડામવા માટે અમે ગામમાં સીસીટીવી કેમેરા, ડ્રોન કેમેરા બધી જ અમે સુવિધા કરેલી છે. આગામી દિવસમાં એક પણ જરા પણ ખનીજ માફિયાને અમે શાંતિ સાખી લેવામાં નહીં આવે, એક પણ તગારું અહીંથી હવે રેતી ભરવા દેવામાં નહીં આવે. મારું નામ નસીદ રણજીત ચતુરભાઈ, ગામ સરંબડા, તાલુકો જિલ્લો અમરેલી. આજ રોજ સમસ્ત સરંબડા ગામ સુરત, અમદાવાદ, મુંબઈ તથા વડોદરાથી બસોમાં આવીને શેત્રુંજી નદીમાં આપ જોઈ રહ્યા છો કે અહીંથી 10 ફૂટનું રેતીનું સ્તર હતું, જે ખનન માફિયાઓના સતત ખનનને કારણે આજ આ હાલત આપને જોવા મળી રહી છે, જે ખૂબ જ દુઃખદ છે. જળ એ જીવન છે એમ કહેવાય છે. જો જળ જ નહીં હોય તો મનુષ્ય જીવી કઈ રીતે શકશે, અને જળ જ નહીં હોય તો મનુષ્યનો વસવાટ કઈ રીતે આગળ વધશે. એટલે પર્યાવરણને ખૂબ જ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, એ અહીંયા સ્પષ્ટ દેખાય છે. તેમજ જે સરંબડા ગામ છે એ ઇકો સેન્સિટિવ ઝોનમાં લેવામાં આવ્યો છે. એટલે ઇકો સેન્સિટિવ ઝોન એટલે એવી વસ્તુ છે કે જેમાં પર્યાવરણને બિલકુલ આપણે નુકસાન પહોંચાડી શકીએ નહીં. તેમ છતાં આ ખનન માફિયાઓ દ્વારા સતત રેતીનું ખનન કરવામાં આવે છે અને નદીને નુકસાન પહોંચાડવામાં આવે છે. તે માટે સમસ્ત સરંબડા ગામ અત્યારે એકત્રિત થયું છે અને આ પ્રશ્નનું નિરાકરણ લાવી શકાય તે માટે બધા ભેગા થયા છે. તો ઝડપથી આનું નિરાકરણ લઈ શકાય તે માટે તંત્રને અમે રજૂઆત કરીએ છીએ.